અઠવાડિયામાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાજ્યભરની અંદર સાર્વત્રિક નહીં હોય અને એ ગયા રાઉન્ડ જેટલો અતિ ભારે કે અતિ તીવ્રતા વાળો નહીં હોય, છતાં પણ એની અંદર સામાન્યથી મધ્યમ ને અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાવાના છે. એટલે 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડની તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે, ઓલ ઓવર ઉત્તર ગુજરાત નહીં પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એની અસર થશે. જો કે આવનાર 1 થી 2 દિવસની અંદર એ લો પ્રેશર જેવું તૈયાર થઈને થોડુંક આગળ ચાલશે. એટલે એ લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી છે અમારા તરફથી આપવામાં આવશે કે લો પ્રેશરને કારણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. પણ અત્યારે આપણે માનસિક એવી તૈયારી રાખવાની છે કે આ સિસ્ટમથી આપણે મુક્ત થયા છે, પણ 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવશે. જો કે એ અતિવૃષ્ટિ જેવો વરસાદ નહીં હોય, ભારેથી અતિ ભારે વરસાદ નહીં હોય, પણ વરસાદ છે એ ચોક્કસથી આવવાનો છે એવું અત્યારે આપણે લાગી રહ્યું છે. એ સિસ્ટમ વિશે પણ અમારી એક નજર રહેશે. એ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું ને એની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોની ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ. પહેલા અઠવાડિયામાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાજ્યભરની અંદર સાર્વત્રિક નહીં હોય અને એ ગયા રાઉન્ડ જેટલો અતિ ભારે કે અતિ તીવ્રતા વાળો નહીં હોય, છતાં પણ એની અંદર સામાન્યથી મધ્યમ ને અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાવાના છે. એટલે 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડની તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે, ઓલ ઓવર ઉત્તર ગુજરાત નહીં પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે.